શ્રી અમરીશભાઈ, ગુજરાત રાજ્યના નિયંત્રણ બોર્ડના ચેરમેન ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ, અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી ચેતનકુમાર, જિલ્લાના પ્રમુખ આદરણીય અતુલભાઈ, મંચસ્થ રઘુભાઈ, જેવે આહિર સમાજ માટે ખૂબ સેવાનું કામ કરી રહ્યા આહિરભાઈ, ભાઈ શ્રી મનુભાઈ, મંચસ્થ આપ સૌ મહાનુભાવો, બહુ ટૂંકી વાત કરવી છે. જેવે પાણી માટે ભેખ લીધો છે. અમે ગાડીમાં જ્યારે આવ્યા ત્યારે પાટીલ સાહેબે કીધું અને યોજનાઓ મારફતે અમારા ધ્યાન ઉપર મૂક્યું. એમની જે યોજના એમના મત વિસ્તારમાં જે કહી રહી છે એમાં અમને આમંત્રણ આપ્યું કે તમે અમારા વિસ્તારમાં આવી અને કઈ રીતે આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ એ દિશાએ કામ કરવા માટેની અમને પણ એક બાહીધીરી આપી છે. હું આભારી છું આદરણીય પાટીલ સાહેબનો અને ગીર ગંગા ટ્રસ્ટનો. અને ખાસ સાથોસાથ સાહેબ પાટીલ સાહેબ અમારા મત વિસ્તારમાં બાલાપર ગામ આવે છે. અહીંયા ઘણા બધા ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે. વર્ષો પહેલા ખૂબ મોટે પ્રમાણમાં ત્યાં એક સર્વે થયેલું અને સર્વેમાં જો આપણે ઈચ્છીએ ને જો ડેમ મોટો બનાવવામાં આવે તો હું માનું છું કે ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં પાણીનો સંગ્રહ થઈ શકે એવી સ્થિતિ છે. આદરણીય આ દાતરડી 1 ડેમ જે છે એને પણ ઉકાળવામાં આવે અને દાતરડી 2 ડેમ છે તો હું માનું છું કે આવા બધા તળાવો જો ઊંડા કરવામાં આવો તો ખૂબ મોટો પાણીનો સંગ્રહ આ વિસ્તારને થઈ શકે એમ છે. ઇરિગેશન દ્વારા આપણે આ મત વિસ્તારમાં 10 સિંચાઈના તળાવો જે ઊંડા કરવાના છે સ્ટેટના અને પંચાયતના એ 10 તળાવો પણ મંજૂર થઈ ગયા છે. અને આવતા દિવસોમાં બધા ગામડાઓમાં નાના મોટા ખેતરોમાં પણ ખાડા થાય, 6 ફૂટના ખાડા થાય, અંદર પાણા નાખી અને જે કોઈ કંપનીઓના સહયોગથી આદરણીય પાટીલ સાહેબે અહીંથી સૂચના આપી અને જે કંઈ અહીંયા ટ્રસ્ટો છે CSR ફંડ જે વાપરવાનું છે CSR ફંડ ગામો ગામ વપરાય એ દિશાએ પણ કામ કરવા માટે આદરણીય CR પાટીલ સાહેબે સૂચના આપી છે.